અમરેલી જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી તાલુકાના માળીલા ગામમાં એક વાડીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માળીલા ગામમાં આવેલી મનુભાઈ કામળિયાની વાડીમાં રાખવામાં આવેલા સાઠીઓના મોટા જથ્થામાં એટલે કે સાઠીઓના ભૂક્કામાં કોઈ કારણોસર અચાનક આગ લાગી ગઈ હતી. સૂકા ભૂક્કાના કારણે જોતજોતામાં આ આગી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના ગોટી ગોટા ઉડતા જોવા મળ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેને કાબૂમાં લેવા માટે એક પછી એક એમ કુલ 3 ફાયર વ્હીકલ તૈનાત કરવા પડ્યા હતા. ફાયર સ્ટાફ દ્વારા સતત 3 કલાક સુધી પાણીનું ભારે મારું ચલાવીને ભારે જહેમત બાદ આખરે આગ પર પૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી, જેથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.